शालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। सहजानंद स्वामी महाराजनी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय। નીલકંઠ વર્ણિના વન વિચરણની 15 દિવસની પારાયણમાં આપણે લગભગ મધ્ય પહોંચેલા છીએ। એની અંદર વર્ણિના જે ચરિત્રો આપણે જોતા ગયા એમાં એક સાથે ઘણું બધું આ વર્ણિ પોતે આપણને સમજાવી રહેલા છે। જ્યારથી પોતે અયોધ્યામાંથી નીકળ્યા ત્યારથી જ એમના જીવનની અંદર જે કંઈ બધી એમની દ્રઢતાઓ, એમના સંકલ્પો, એ બધું આપણને એ દેખાતું રહ્યું છે। શ્રીપુરની અંદર પોતે સર્વપ્રથમ પધાર્યા, ત્યાં આગળ પણ એમણે જે સિંહને વશ કર્યો અને મઠની જે મહંતાઈ ઠુકરાવી એની ઉપરથી આપણને એમની નિર્ભયતા અને નિસ્પૃહિતાનો ખ્યાલ આવે છે। ત્યાર પછી ત્યાંથી પોતે બદ્રીનાથની અંદર પધાર્યા અને એ બદ્રીનાથની અંદર એમણે સતયુગના તપસ્વી સંતો આ કળિયુગની અંદર પ્રગટ કરવાનું વરદાન આપ્યું, એની પણ વાત આપણે જોયેલી। ત્યાર પછી ત્રેતાયુગને અહિંસક યજ્ઞો પણ કરવાનું વચન આપ્યું, એ પણ આપણે જોયું। એના પછી દ્વાપર યુગને ધર્મ સહિત ભક્તિ એ પણ હું બધા લોકોની અંદર પ્રવર્તાવીશ, એ જે વરદાનની વાત વર્ણિ એમને કરી એ પણ આપણે પોતે જોયેલી। તો આ રીતે આ ત્રણેય યુગોને એમણે જે નવજીવન આપ્યું એ પણ આપણે જોયું અને કેવા ધર્મ નિયમયુક્ત હરિભક્તો એ વર્ણિએ પોતે તૈયાર કર્યા એ પણ વાત આપણે સાંભળેલી કે સુરા ખાચર જેવા આવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતધારી હરિભક્તો, રાજબાઈ જેવી સ્ત્રી હરિભક્તો કે જેણે પણ આખી જીવન પર્યંત એવી પ્રકારનું બ્રહ્મચર્ય પાળ્યું કે એમના મૃતદેહને પણ અગ્નિ સ્પર્શે નહીં। પછી તો ગોપાળાનંદ સ્વામી જેવા ખૂબ મોટા સદગુરુએ કહ્યું ત્યારે એમનો મૃતદેહ એ પોતે અગ્નિ સંસ્કાર પામ્યો। પણ આવી પ્રકારે એ વર્ણિએ પોતે બધા કાર્યો આગળ જતાં કર્યા, એની કથાઓ આપણે સાંભળી। ત્યાંથી વર્ણિ પોતે કાળ ભૈરવની પાસે એને પણ હનુમાનજીની સહાયતાથી એમણે પરાસ્ત કર્યો, એ પણ વાત આપણે જોયેલી। આગળ ચાલતા ચાલતા એ પોતે હિમાલયની અંદર રસ્તો ભૂલ્યા અને એ વખતે હિમાલયે ભગવાનના જે મનુષ્ય ચરિત્રો એને કેવી રીતે સમજવા એની પણ વાત આપણને સમજાવી કે ભગવાન આ પૃથ્વી ઉપર ક્યારેક આવે એ વખતે આવો પૂર્ણ મનુષ્ય ભાવે બતાવતા હોય, માર્ગ ઘણીવાર ભૂલી ગયા હોય એવું આપણને બતાડે, પરંતુ એ અનેકને સાચા માર્ગે લાવતા હોય છે। જેમ લાલજી સુથારને શેખપાટથી લીધા અને એ વખતે ગયા હતા તો પોતે મહારાજને માર્ગ બતાવવા, પણ શ્રીજી મહારાજ એમને કલ્યાણનો માર્ગ બતાવી દીધો। તો આવી ભગવાનની મનુષ્ય લીલાઓ એને પણ આપણે જોઈ। ત્યાંથી આગળ શ્રીજી મહારાજ એ પોતે હિમાલયની પર્વતમાળાઓમાં પુલ્હાશ્રમની અંદર પહોંચ્યા। ત્યાં આગળ એમણે જે કઠિન તપશ્ચર્યા કરી એની પણ વાતો આપણે સાંભળી। રસ્તે જતાં પેલો મોહનદાસ બાવો મળ્યો, એને પણ નીલકંઠ વર્ણિએ કેવી રીતે અનાસક્ત કર્યો એ પણ કથા આપણે જોયેલી કે ભગવાન અને સંતની આ રીત હોય છે કે એમના સિવાય બીજે ક્યાંય આપણને પોતે બંધન થવા દેતા નથી। જેમ રવજી સુથારને પરણાવીને પણ આવી રીતે સુખ સંસારનું લેવા દીધું નહીં અને છેલ્લે વળી પાછો એ સાધુ થઈ ગયો, તો આ રીતે ભગવાન અને સંત એ જે કોઈ એમના આશ્રય આવે છે એને કોઈ ઠેકાણે બંધાવા દેતા નથી, એ પણ આપણે જોયું। અને છેલ્લે ગઈકાલે ગોપાળ યોગી પાસે એમણે જે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો અને ગોપાળ યોગીએ દેહ મૂકતા પહેલાં વર્ણિને જે પંચરત્નનો ગુટકો એ ભેટમાં આપ્યો એ કથા પણ આપણે સાંભળેલી। અને આ રીતે ગોપાળ યોગીનો મોક્ષ કરીને હવે વર્ણિ પોતે ત્યાંથી પૂર્વ દિશાની અંદર ચાલ્યા અને એ વખતે આદિ વારાહ તીર્થની અંદર એ વર્ણિ પોતે પહોંચ્યા। ત્યાં આગળ પણ એમણે પોતે દર્શન કર્યા। ત્યાંથી પછી પોતે કેટલાક દિવસ રોકાઈને ઉત્તર કાશી કે જેને પોખરા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં આગળ એ પોતે પહોંચ્યા। ત્યાં આગળ આ વર્ણિની વિદ્વત્તામાં બધા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા, કારણ કે દુનિયાનું ગમે તે શાસ્ત્રમાંથી પ્રશ્ન એમને પૂછાય તો પણ વર્ણિ એના સચોટ ઉત્તરો આપતા। ત્યારે બધાના મુખમાંથી શબ્દો નીકળી ગયા કે એની ઉંમર છોટી છે છેક પણ જાણે છે શાસ્ત્રો અનેક, કે આની ઉંમર બહુ નાની દેખાય છે
પરંતુ બધા જ શાસ્ત્રો એના જીભના ટેરવે છે. આવી પ્રકારે પોતાની વિદ્વત્તાનો પણ ત્યાં આગળ પરિચય એ નીલકંઠ વર્ણીએ બધો કરાવ્યો. ત્યાંથી પછી પોતે ચાલ્યા અને ત્રિશુલી ગંગા એ પણ ભારતનું એક પ્રસિદ્ધ તીર્થધામ, એની અંદર એ પોતે પધાર્યા. ત્યાં આગળ આવી રીતે થોડાક સમય સુધી એ પોતે રહેલા અને હવે આગળ નેપાળના રાજ્યની અંદર એ પોતે જ્યારે આગળ અને આગળ વધી રહેલા છે ત્યારે નેપાળની રાજધાની કાઠમંડુની અંદર હવે આ વર્ણી પોતે પહોંચેલા છે. અહીંયા પશુપતિનાથનું જે મંદિર એના દર્શન નીલકંઠ વર્ણીને કરવા હતા, એટલે એ પોતે ત્યાં આગળ પશુપતિનાથના મંદિરે દર્શન કરવા માટે એ પોતે પધારેલા. અને ત્યાંથી હવે પછી એ વખતે એક ગામની અંદર એ વર્ણી પોતે આગળ જઈ રહેલા ત્યારે રસ્તાની અંદર ખાખીઓની જમાત, ખાખી બાવાઓની જમાત, એનો ભેટો આ વર્ણીને થઈ ગયો. અને આવી રીતે આ વર્ણી આ ખાખી બાવાઓની જમાતની સાથે આ કાઠમંડુ શહેર ભણી એ જ્યારે પોતે આવી રહેલા ત્યારે એમને ખબર પડી કે ત્યાંના ભૂપનું પેટ પીડાય તે તો નવ મટે કરતા ઉપાય. આ નેપાળનો જે રાજા હતો એ રાજાના પેટની અંદર અતિશય એ દુઃખ ઉપડેલું, કેમે કરીને એનું આ દુઃખ પેટનું એ મટતું નહોતું. અને એના માટે પોતે શું કરતો તો કોઈ આવી ચડે ભેખ ધારી તેની સેવા સજે ઘણી સારી. પછી કહે છે કરી સન્માન વસે ભેખમાં શ્રી ભગવાન. માટે રોગ મટાડો આ મારો કાં તો બંદીખાનામાં પધારો. પૂર્યા કેદમાં 500 બાવા નથી દેતો તે તેઓને જાવા. આ રાજા પોતે હતો, એના પેટમાં દર્દ હતું, એટલે જે કોઈ એના રાજ્યમાં બધા સાધુઓ આવે બધાને પોતે બોલાવે મહેલમાં અને પછી એનું સન્માન કરીને વાત કરે કે હવે તમે મારું આ પેટનું દર્દ મટાડો, અને એ જો નહીં મટાડો ને તો હું તમને બધાને કેદની અંદર પૂરી દઈશ. અને જો એનાથી મટે નહીં આ દર્દ તો આવી રીતે બાવાઓને બધાને કેદખાનામાં પૂરતો. અને એમ કરતાં કરતાં 500 બાવાઓ એને પોતાના કેદખાનાની અંદર ભેગા કરેલા. આ માણસની પ્રકૃતિ કેવી હોય છે કે પોતાને જે દુખતું હોય ને એના લીધે બીજાને પોતે દુઃખ પહોંચાડે. દુખતું હતું પોતાના પેટમાં અને વિચારો બધાને આવી રીતે કેદમાં પકડવા માંડ્યો. તો આ માણસની પ્રકૃતિ એ પેલી માખી જેવી હોય છે. માખી પોતે મરે ને દાળે બગાડે. એવી રીતે ઘણીવાર માણસો પોતાને આવી રીતે જે કષ્ટ આવ્યું હોય એના લીધે બીજા લોકોને પણ એ ઘણી બધી હાનિ એ પહોંચાડતા હોય છે. તો આ રાજા પણ પોતે એવો હતો, એને કોઈ સાજો ન કરી શકે તો તરત એને જેલમાં પૂરી દે. અને એવી પ્રકારે 500 બાવાઓ એની જેલની અંદર એ બધા ભેગા થઈ ગયેલા. અને આ વાત જ્યારે પેલા ખાખી જમાતના સાધુએ સાંભળી ત્યારે બધાને થયું કે આપણે આ રાજ્યમાં જવું નથી, કારણ કે આપણે રખે જઈએ અને પેલો રાજા પડી પાછો બોલાવે મહેલમાં અને એનું જો દર્દ આપણાથી દૂર ન થાય તો પછી આપણે નકામું આખી જિંદગી જેલમાં સબડવાનું થાય. એના કરતાં આપણે એ શહેરની અંદર જવું નથી. એવા શહેરે સિદ્ધ જઈએ મોત શા માટે માગીને લઈએ, કે શા માટે આપણે સામેથી મોત માગવું, એના કરતાં આપણે એ શહેરમાં જવું જ નથી. માટે આવી રીતે બધા પાછા જવાનો વિચાર કરતા હતા. એ ખાખીઓનો જે મહંત હતો એને પણ વર્ણીના વિશે ખૂબ પ્રીતિ થઈ ગયેલી, એટલે એને થયું કે અમે તો બધા પાછા જઈએ પણ આ વિચારો વર્ણી એકલો એ રાજ્યમાં જશે તો આ રાજા એને પણ કેદ પકડી લેશે. માટે એ વર્ણીને કહે છે કે તમે પણ અમારી સાથે પાછા આવતા રહો, આપણે આ શહેરની અંદર જવું નથી, કારણ કે ત્યાંનો જે રાજા છે એ તો આવી રીતે બધાને કેદ પકડી અને પછી આખી જિંદગી એ જેલની અંદર જ રાખે છે. અને આવી રીતે જ્યારે નીલકંઠ વર્ણીને આ બધા બાવાઓનો મહંત એ આ શહેરની અંદર જવાની ના પાડે છે ત્યારે વર્ણી એ પોતે બહુ જ સુંદર વાત આ બધા બાવાઓને સમજાવે છે કે આપણે જો ત્યાગી જ થયા છીએ જ્યારે, તો પછી આવો બધો ડર શા માટે રાખો, એમ કરીને પોતે ત્યાગીના ધર્મની બહુ સુંદર વાતો એ પેલા બધા બાવાઓને સમજાવતા કહે છે કે જે મોત જાણી ડરી જાય યોગી, જોગી નહીં ભૂતળ તેહ ભોગી, જે દેહને તો તૃણતુલ્ય જાણે, તે મોતનો ત્રાસ ઉરે ન આણે, દુખે ડરે તો ગરશીદ છાંડે, જોગી મરે તો નહીં સ્ત્રીય રાંડે, જેને મરીને હરિધામ જાવું, તેને નહીં મોત થકી મૂંઝાવું, જ્યાં ખાનને પાન મળે વિશેષ, જોગી રહે જો જઈતે પ્રદેશ, તો વાસના તેની નથી જવાની, અંતે વળી મુક્તિ નથી થવાની,
સંસાર છોડ્યો તપ કાજ જેણે, ન ઈચ્છવું દૈહિક સુખ તેણે. વસ્તુ હરે કે અપમાન થાય, જોગી તણી કિંમત ત્યાં જણાય. જો આપણું ત્યાં અપમાન થાશે, તો આપણું શું જર જોખમાશે. જો આપણા તે તનને તજાવે, તથાપિ આત્મા નહીં હાથ આવે. માટે સીધો માર્ગ સિદ્ધ મેલો, ચાલો તહા ત્રાસ નથી રહેલો. થવાનું જે નિર્મિત તે જ થાશે, જવાનું તે જત્ન કરે યજાશે. વર્ણી પોતે સમજાવે છે કે આવી રીતે આપણે જો ત્યાગી થયા છીએ, તો પછી આપણા અંતરની અંદર આ મૃત્યુનો ત્રાસ ન હોવો જોઈએ. કારણ કે દુઃખે ડરે તો ઘર સિદ્ધ છાંડે. જો દુઃખથી જ ડરવાનું હોય તો પછી ઘર શા માટે આપણે મૂકવું જોઈએ? અને જોગી મરશે તો એની પાછળ કંઈ કોઈ રાંડવાનું છે નહીં. માટે આપણે આવી રીતે આવો ભય રાખવો ના જોઈએ. અને વળી વર્ણી પોતે સમજાવે છે કે આપણે તો આત્મા છીએ, અને આત્મા તો એ ક્યારેય મરતો નથી. કદાચ રાજા આપણું મારશે તો શરીરને મારી કાઢશે, પરંતુ આત્મા તો ક્યારેય મરતો નથી. તો શા માટે આપણે આવો ડર રાખવો જોઈએ? માટે ચાલો, ભગવાને જે નિર્મિત કર્યું હશે એ અવશ્ય થશે, અને જે ભગવાને નિર્માણ નથી કર્યું એ ઘણા બધા યત્ન કરવામાં આવશે તો પણ થવાનું નથી. અને આવી પ્રકારે વર્ણીએ આ બધા જે બાવાઓ હતા એમને આવો ત્યાગીનો ધર્મ સમજાવ્યો. એમના જીવનની અંદર આ કેટલું બધું દ્રઢ આત્મજ્ઞાન હશે કે મૃત્યુનો પણ લેશ ડર એ વર્ણીને લાગતો નથી. બાકી સામે જ મૃત્યુ દેખાતું હોય છતાં પણ આ વર્ણી પોતે પાછા પડતા નથી, કારણ કે એવું આત્મજ્ઞાન એમણે સિદ્ધ કરેલું. આપણા શરીરનો નાશ એ જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે થતો હોય છે, પરંતુ આત્મા છે એ તો ક્યારેય નાશ પામતો નથી. એ આત્મજ્ઞાનની વાતો એ વર્ણી આપણને બધાને સમજાવે છે. ભગવદ્ ગીતામાં જેમ લખ્યું કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક, ન ચૈનમ ક્લેદયંત્યાપો, ન શોષયતી મારુતઃ. કે આત્મા કેવો છે તો એને શસ્ત્રો કાપી શકતા નથી, એને અગ્નિ બાળી શકતો નથી, એને પાણી પલાળી શકતો નથી, અને વાયુ એને સૂકવી શકતો નથી. ન હન્યતે હન્યમાને શરીરે. શરીરનો નાશ થવા છતાં પણ આત્માનો ક્યારેય નાશ થતો નથી. આવું જ્યારે આત્મજ્ઞાન આવે ત્યારે આ મૃત્યુના ભયથી એ માણસ પોતે મુક્ત થતો હોય છે. આત્મજ્ઞાન જો હોય તો ક્યારેય પણ એને આ મૃત્યુનો ભય એ અડી શકે નહીં. વર્ણી પોતે એવા આત્મજ્ઞાની હતા. અખંડ પોતે એ પોતાના આત્માનું અનુસંધાન રાખતા, અને એને કારણે એ વર્ણી કહે છે કે આપણે બધા સામે એ રાજ્યની અંદર જરૂર જઈએ, કારણ કે મરશે તો દેહ મરશે, આત્મા મરવાનો નથી. આજે મનુષ્ય માત્ર એ પોતે આ મૃત્યુથી ડરી રહ્યો છે. એનાથી એ છૂટવા પોતે બધી ગોળીઓ ખાય, વિટામિન્સ ખાય, આ તે બધું કર્યા કરે છે, પરંતુ એ તો અવશ્ય બનનારી ઘટના છે. એનાથી જો મુક્ત થવું હોય તો આ એક ઉપાય છે કે આત્મજ્ઞાન આપણા જીવનની અંદર આવવું જોઈએ. એને પછી ક્યારેય મૃત્યુનો ભય લાગતો નથી. એકવાર સિકંદર અહીંયા હિન્દુસ્તાન ઉપર ચઢાઈ કરવા માટે આવેલો, અને ઘણું બધું ઝવેરાત લૂંટી અને પાછો જઈ રહેલો પોતાના દેશની અંદર. રસ્તામાંથી એ પસાર થતો હશે ત્યારે બરાબર રસ્તાની વચ્ચોવચ એક દંડામીસ નામનો સંન્યાસી એ પોતે ભગવાનના ધ્યાનમાં મસ્ત બનીને બેઠેલો. એટલે એની સેના જ્યારે ત્યાંથી પસાર થવાની થઈ એ વખતે કેટલાક સૈનિકોએ એને આવીને કહ્યું કે લ્યા તું ઊભો થઈ જા, અમારી પાછળ અમારો શહેનશાહ એ પોતે આવી રહ્યો છે. ત્યારે એણે કહ્યું કે કોણ શહેનશાહ? કે સાચો શહેનશાહ તો અમે છીએ. કે ત્યારે પહેલાં થયું સૈનિકોને કે આ બે લંગોટીનો માલિક, ઝૂંપડીનો માલિક, અને પોતાને કેમનો રાજા કહેતો હશે. એટલે વધારે જીબાજોડી કરવાનું ઉચિત લાગ્યું નહીં, પણ એમણે ફરી વાર કહ્યું કે તું ખસી જા, હમણાં પાછળ અમારા રાજાની સવારી આવે છે. પણ પેલો એકનો બે થાય નહીં, એ ત્યાં જ બેસી રહ્યો. એટલામાં તો સિકંદર પોતે ત્યાં આગળ આવી ગયો, અને એણે કહ્યું કે તું અહીંયાથી ખસી જા, અમારે આ રસ્તા ઉપરથી પસાર થવાનું છે. ત્યારે પેલાએ ના પાડી. એ વખતે પછી સિકંદર એકદમ ક્રોધમાં આવી ગયો, અને એણે કહ્યું કે હવે જો તું અહીંયાથી ઊભો નહીં થાય તો આ તલવારે કરીને તારું માથું ઉડાડી દઈશ. ત્યારે એણે કહ્યું કે હિન્દુસ્તાનનો સાધુ તો માથા વગર જ જીવતો હોય છે. કે પહેલાં થયું કે આ બધા ખવીસ જેવા હશે શું આ માથા વગરના? પરંતુ પછી એણે કહ્યું કે અમારા સાધુઓ તો પોતાનું શરીર છે ને એને પોતાનું સ્વરૂપ માનતા જ નથી. તારી તલવાર ચાલશે તો એ મારા શરીર ઉપર ચાલશે, પણ અમારો જે આત્મા છે ને એને જ અમે અમારું સાચું સ્વરૂપ માનીએ છીએ.
અને એ આત્મા એ તારી તલવારથી કંઈ કપાવાનો નથી. પેલાને આશ્ચર્ય થયું કે ઉઘાડી તલવારનો પણ આને ડર નથી. ત્યારે આવી પ્રકારના આત્મજ્ઞાની સાધુઓ એ આ ભારત વર્ષની અંદર હતા. એ વર્ણિના જીવનની અંદર આપણને પણ દેખાય છે કે મૃત્યુનો એમને લેશ પણ ત્રાસ નથી. 1985ની અંદર જ્યારે પરમ પૂજ્ય સ્વામી શ્રી લંડન પધારવાના હતા, એ વખતે થોડાક જ સમય પહેલાં કનિષ્ક નામનું વિમાન એ ત્રાસવાદીએ ફૂંકી મારેલું, અને એની અંદર જેટલા કે 545 કે એટલા ઉતારુઓ હતા, બધા જ આવી રીતે મધ દરિયે ડૂબી ગયેલા, કારણ કે પ્લેન ઉપર તૂટી ગયું અને બધા જ આવી રીતે મરી ગયા. એટલે પછી બધા લંડન હરિભક્તોએ સ્વામીને વાત કરી કે સ્વામી, હવે તમે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં નહીં આવતા, કોઈક બીજી ફ્લાઇટમાં આવજો, કારણ કે આ બધી ફ્લાઇટો એર ઇન્ડિયાની તો જોખમમાં છે, આ બધી ત્રાસવાદીઓ ધમકીઓ આપી છે, તો તમે કોઈક બીજી ફ્લાઇટની અંદર આવો. ત્યારે સ્વામીએ કહ્યું કે આપણે તો જે બુકિંગ થઈ ગયું છે એ પ્રમાણે જ આવશું, કે મહારાજ આપણી રક્ષામાં છે, આપણને કંઈ થવાનું નથી. અને એ પોતે સ્વામી એ જ જે ફ્લાઇટ હતી એની અંદર જ પોતે લંડન પધાર્યા. કોઈ મૃત્યુનો ભય એ એમના જીવનની અંદર એ હતો નહીં. કેટલા બધા પોતાની ટિકિટો બધી કેન્સલ કરાવી નાખી કે મહિના મોડા જઈશું, પણ આપણે મોતના મુખમાં જવું નથી. પણ સ્વામીના જીવનની અંદર આવી નિર્ભયતા. 1990 કે 91ની સાલમાં સ્વામી શ્રી અમેરિકામાં હતા, અને એ વખતે કોઈક છોકરાએ આવીને સ્વામીને વાત કરી કે નોસ્ટ્રાડેમસ બહુ મોટો જ્યોતિષ શાસ્ત્રી છે ને, એણે સ્વામી આગાહી એવી કરી છે કે 94 કે 95ની સાલમાં પૃથ્વીનો પ્રલય થવાનો છે. ત્યારે સ્વામી સહેજે બોલ્યા કે અમે તો પહેલેથી જ આત્યંતિક પ્રલય કરીને બેઠા છીએ, ખાલી પૃથ્વીનો નહીં, આનંદ બ્રહ્માંડોનો પ્રલય કરીને બેઠા છે, બધું રાખ કરીને. ત્યારે આવી પ્રકારની એમની સ્થિતિ કે કોઈ પણ પ્રકારનો આ મૃત્યુનો ભય એ એમના જીવનની અંદર પણ નથી, કારણ કે એવું આત્મજ્ઞાન એ સ્વામીના જીવનની અંદર એ બધું દ્રઢ થયેલું છે. તો વર્ણી અહીંયા પણ એ જ સમજાવે છે આ બધા બાવાઓને કે આપણે જો આપણું સ્વરૂપ આત્મા માનીએ તો પછી શા માટે આ દેહની મમતા એ આપણા જીવનની અંદર રાખવી જોઈએ. અને વર્ણી કહે છે કે થવાનું જે નિર્મિત તે જ થાશે, જવાનું તે જત્ન કરે જ આશે. જે થવાનું હશે તે ગમે તેટલું આપણે બચવા જઈશું તો પણ થશે જ, અને જે નહીં જ થવાનું હોય એના માટે આપણે ગમે તેટલું આવી રીતે કરશું તો પણ એ પ્રાપ્ત નહીં થાય. સંસ્કૃતની અંદર બહુ એક સુંદર વાત પંચતંત્રમાં લખી છે કે અરક્ષિતમ તિષ્ઠતિ દૈવ રક્ષિતમ, સુરક્ષિતમ દૈવ હતમ વિનશ્યતિ, જીવતી અનાથોપી વને વિસર્જિત, કૃત પ્રયત્નોપી ગૃહે ન જીવતી. આમાં શું વાત સમજાવી કે જે અરક્ષિત હોય, જેની કોઈ જ રક્ષા કરવા માટે તૈયાર ના હોય ને, એવી વસ્તુઓ પણ ભગવાનની કૃપાથી આ પૃથ્વી ઉપર ટકતી હોય છે. અને સુરક્ષિતમ, જે વસ્તુ એકદમ સુરક્ષિત હોય છતાં પણ દૈવ હતમ વિનશ્યતિ, છતાં પણ જો ભગવાનની ઈચ્છા ના હોય ને તો ત્યાં પણ એનો નાશ થઈ જાય છે. અને પછી દ્રષ્ટાંત આપે છે કે જીવતી અનાથોપી વને વિસર્જિત, વનની અંદર છોડી મૂકવામાં આવેલું અનાથ બાળક એ પણ ભગવાનની કૃપાથી ઘણીવાર જીવી જાય છે. અને કૃત પ્રયત્નોપી ગૃહે ન જીવતી, અને ઘણો બધો બચાવનો પ્રયત્ન કરવા છતાં પણ ઘરની અંદર માણસો મરી જાય છે. વનમાં એકલું અટુરું બાળક જીવી જાય જંગલી જનાવરોની વચ્ચે, અને ઘરની અંદર કેટલાય બધા ડૉક્ટરોની વચ્ચે માણસ પોતે ઉપડી જાય. માટે જે નિર્મિત હોય ને એની અંદરથી કોઈ બચી શકતું નથી. શકુંતલાની કથાઓ આપણા બધા શાસ્ત્રોમાં આવે છે કે એ પોતે વિશ્વામિત્રને મેનકા થકી ઉત્પન્ન ન થઈ, પરંતુ વિશ્વામિત્ર પછી પસ્તાયા કે હું તો આ તપ કરવા આવેલો અને અપ્સરાની અંદર મોહ પામી ગયો, અને આવી રીતે સંતાન ઉત્પન્ન થઈ ગયું. એટલે પોતે એ શકુંતલાને લેવા રહ્યા જ નહીં, નીકળી ગયા. તો પેલી મેનકાને કંઈ એની પડી નહોતી, એ વળી પાછી જતી રહી સ્વર્ગલોકની અંદર. અને આ જે બાળકી હતી એ શકુન નામના પક્ષીઓની છાયાની અંદર પોતે મોટી થઈ, માટે એનું નામ શકુંતલા પડ્યું. તો વાત કરી કે જીવતી અનાથોપી વને વિસર્જિત, વનની અંદર માતા પિતા છોડીને જતા રહ્યા તો પણ એ પોતે આવી રીતે મોટી થઈ ગઈ. અને આવી રીતે કેટલા બધા રાજાઓ આપણે જોઈએ છીએ, મોટા માણસો, બધા નાના માણસો જોઈએ છે કે કેટલા બધા દવા દારૂ કરવા છતાં પણ મરે છે. તો મહારાજ આપણને સમજાવે છે કે આવી પ્રકારે જો જ્ઞાન આપણને પ્રાપ્ત થયું હોય તો મૃત્યુનો ત્રાસ અંતરમાં રહે નહીં, એનો ભય આપણા અંતરમાંથી નીકળી જાય. બાકી જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ એમ માણસને આ ભય બહુ સતાવતો હોય છે. મરવું કોઈને ગમતું હોતું નથી. એકવાર એક ડોશીમાં એનો દીકરો રહેતા હતા ગામની અંદર. એમાં દીકરાને બિચારાને કંઈક અણુતાર તાવ આવ્યો અને શરીર એટલું બધું ધગ્યા કરે કે ઉતરે જ નહીં તાવ. પછી રાત પડી ત્યારે ડોશીમાએ એનો ખાટલો અંદર રાખ્યો કે દીકરો આવી રીતે માદો છે ભલે અંદર સૂતો, અને એ ડોશીમાં પોતે બહાર ઓસરીમાં સૂતા. હવે રાત્રે લગભગ 1-2 વાગ્યાનો સમય થયો હશે અને ગામમાંથી કોકનો પાડો છૂટી ગયો અને એ ફરતો ફરતો આ ડોશીના ઘર આગળ આવીને ઊભો રહ્યો. હવે એને ખંજવાળ આવતી હતી માથાની અંદર. એટલે આપણે જોઈએ છીએ કે ઢોરને ખંજવાળ આવે તો કંઈક એવો ખાટલો પડ્યો કે ભીત હોય ત્યાં પોતાનું માથું ઘસે. તો આ ખાટલો એણે જોયો
તે પોતે ત્યાં આગળ આવીને પોતાનું માથું એ ખાટલાના પાયે ઘસવા માંડ્યો, પેલી ખંજવાળ મટે ને એટલે. અને ખાટલો હલ્યો પેલા પાડાના આવી રીતે ધક્કાને કારણે. તો ડોશીમાં એકદમ આમ સફાળા જાગી ગયા કે શું થયું, અને જોયું તો આમ કાળો મોટો પાડો એમને દેખાયો. હવે શ્રાવણ મહિનાની કથામાં સાંભળ્યું હશે કે જમરાજા આવે ત્યારે પાડા ઉપર બેસીને આવે છે, એટલે એને એમ કે આ નક્કી મારે 75-80 વર્ષ થયા છે ને જમ લેવા આવ્યા લાગે છે. એટલે પડી શું બોલી કે હું તો સાજી નરવી છું હજી, કે માદાન ખાટલો તો અંદર છે, કે હું તો હજી સાજી છું. 16 વર્ષનો જુવાન જો દીકરો ત્યાં બાજુ આંગળી કરી દીધી કે માદો તો અંદર છે, હું તો હજી સાજી નરવી છું. તો આટલી બધી મોટી ઉંમર થઈ ગઈ હોય તો પણ આ જીજીવિષા એ મટતી નથી, અને એને લીધે આ મૃત્યુનો ભય એ અંતરની અંદર રહ્યા જ કરતો હોય છે. ત્યારે આવું જ્ઞાન જો પ્રાપ્ત થઈ જાય તો પછી આ જીવન આખું સુધરી જાય. તો એ વાત વર્ણીએ સમજાવી, અને પછી મહંતને બધાને આ વાત બધી સાચી લાગી. એટલે બધાએ કહ્યું કે ચાલો કે આ વર્ણી પોતે આપણને આ રાજ્યમાં જવાનું કહે છે તો આપણને કંઈ વાંધો આવશે નહીં. અને એ રીતે આ બધા જ જે બાવાઓ હતા એનો જે મહંત હતો અને વર્ણી પોતે એ બધા જ આ શહેરની અંદર એ પ્રવેશ કરે છે. અને ત્યાં આગળ જતાં જ આવી રીતે રાજાને ખબર પડી કે આપણા રાજ્યની અંદર આવી પ્રકારે એક સાથે આટલા બધા સાધુઓ બધા આવી રહેલા છે. એ આનંદમાં આવી ગયો કે આમાંથી કોક તો મારું દર્દ મટાડનારો મળી જ રહેવાનો. એટલે પછી એ રાજાએ બધા ખાખી બાવાઓને વર્ણીને બધાને સારામાં સારો ઉતારો આપ્યો. સરસ પ્રકારના બધા ભોજન પકવાન એ બધા બનાવીને જમાડ્યા, અને આવી રીતે આસન પણ સારામાં સારા બધા બેસવા એ બધાને આપ્યા. એ પોતે પણ આવી રીતે ઘણું બધું સન્માન કરી અને ઘણા બધા નમસ્કાર એ આ બધા આવી રીતે સાધુઓને કર્યા. અને પોતે કહે છે કે ભેખની અંદર આ ભગવાન હોય એવું મેં માન્યું છે, માટે દરદ મારું હરો, નહીં હરો તો કેદ કરીશ. પૂર્યા છે બહુ ભેખધારીઓ, અંતે સર્વેના પ્રાણ હરીશ. કે આ ભેખની અંદર ભગવાન એવું હું સમજું છું, અને એટલે જ તમારું આ બધું સન્માન મેં કર્યું. પણ હવે તમે મારું દર્દ મટાડો, અને એ જો મારું દર્દ નહીં મટે તો તમને બધાને હું કેદ કરી લઈશ, અને અંતે તમારા બધાના પ્રાણ હું લઈ લઈશ. આવી પ્રકારની વાત એ જ્યારે આવી ત્યાં રાજાએ કરી ત્યારે વર્ણી હવે રાજાને બહુ સુંદર વાત એ સમજાવે છે. અને એની અંદર એ આપણને જીવન જીવવાની એ દ્રષ્ટિ બતાવી રહેલા છે. ભગવાન મનુષ્ય માત્રને જીવન તો આપી દે છે, પરંતુ એ જીવન જીવવાની જો દ્રષ્ટિ આપણી પાસે નથી હોતી તો આખું જીવન એ ઘણીવાર દુઃખની અંદર જ એ પસાર થઈ જતું હોય છે. હતાશા અને નિરાશા એની અંદર જ માણસો પોતાનું મોટાભાગનું જીવન વિતાવતા હોય છે, કારણ કે એ જીવન જીવવાની દ્રષ્ટિ એ પ્રાપ્ત થઈ નથી હોતી. થોડાક વર્ષો પહેલાં પશ્ચિમની અંદર પ્રસિદ્ધ ચિત્રકાર વાન ગોગ થઈ ગયો. એનું એક ચિત્ર લગભગ 3 કરોડ રૂપિયાની અંદર વેચાઈ ગયું. 3 કરોડ રૂપિયાની અંદર એનું એક નાનકડું ચિત્ર વેચાયું. હવે આપણે વિચાર કરીએ કે એણે જે ચિત્ર દોર્યું હશે તો એની જ પીછી જેનાથી એણે ચિત્ર દોર્યું હોય એ આપણને આપવામાં આવે, અથવા તો પછી એણે જે કેનવાસ ઉપર એ ચિત્ર દોર્યું હોય એ કેનવાસ પણ આપણને આપવામાં આવે, અને જે કલરથી એણે ચિત્ર દોર્યું હોય એ કલર પણ આપણને આપવામાં આવે. પછી આપણને કહે કે હવે તમે પણ આ ચિત્ર દોરો અને આપણે પણ એક ચિત્ર બનાવીએ સરસ મજાનું, અને પછી એને બજારમાં મૂકીએ આપણે વેચવા માટે. તો કેટલી કિંમત એની ઉપજે? 3 કરોડ આવે. કલર એના એ છે, કેનવાસ એના એ છે, પીછી એની એ છે, તોય કેમ ના આવે 3 કરોડ? કારણ કે આપણી પાસે ભલે બધું જ છે પણ ચિત્ર દોરવાની કળા આપણી પાસે નથી. સચિન તેંડુલકરનું બેટ હાથમાં આવી જાય એટલું છે કે સદીઓ ફટકારી શકીએ આપણે. એ તો ક્રિકેટ રમવાની કળા એ માણસને આવડવી જોઈએ. હાર્મોનિયમ આપણા પાસે આવી જાય એટલે કે સારામાં સારું ગાઈ શકાતું નથી, એને વગાડવાની કળા એ પ્રાપ્ત થવી જોઈએ, નહીતર એનો કોઈ અર્થ ના રહે. એમ જીવન તો ભગવાન બધાને આપે છે, પરંતુ જીવનની જે કિંમત કેટલાકની અંતે કોડીના જેટલી થઈને ઊભી રહે છે, અને કેટલાકનું જીવન એ અમૂલ્ય થઈ જાય છે. અમૂલ્ય એટલે કે એના અંતરમાં એને શાંતિ મળે છે, અને કોડીની કિંમત એટલે બધું જ હોવા છતાં પણ અંતરમાં અશાંતિ રહ્યા કરે. એનું કારણ શું? તો જીવન જીવવાની જે કળા, જીવન જીવવાની દ્રષ્ટિ એ જેની પાસે હોય છે એને અંતરમાં શાંતિ રહે. અને એ જો ન હોય તો બધું જ હોવા છતાં પણ એ અંતરની અંદર આપણને સતત એ બળતરા, અશાંતિ એનો અનુભવ થયા કરે. 1923ની સાલમાં શિકાગોની અંદર આવી રીતે એક એડવોટર બીચ હોટલ આવેલી છે. એની અંદર એક 9 માણસો એ બધા ભેગા થયેલા અને એમની એક મિટિંગ રાખવામાં આવેલી. આ પ્રસંગ આપણને ઘણું બધું સમજાવી જાય એવો છે કે જીવનની અંદર આપણે ખરેખર એ શું કરવાનું છે. તો આ 9 જે માણસો ત્યાં આગળ મિટિંગમાં ભેગા થયેલા આ શિકાગોની એડવોટર બીચ હોટલમાં, એ માણસો કેવા હતા? તો આ દુનિયાના મોટામાં મોટા ફાઇનાન્શિયલ જાયન્ટ્સ જેને કહી શકાય, કે સૌથી વધારે માલમત્તા ધરાવનારા એ બધા માણસો. એના માટે એવું લખ્યું છે પુસ્તકની અંદર કે ઇન ટર્મ્સ ઓફ મની ધીસ ફાઇનાન્શિયલ જાયન્ટ્સ કેન લિટરલી રૂલ ધ વર્લ્ડ.
કે પૈસાની દ્રષ્ટિએ આ 9 જણા એ જાણે આ વિશ્વ ઉપર એ શાસન કરતા હોય ને એવી પ્રકારના હતા. એમાં એક હતો ચાર્લ્સ શ્વેબ. આ માણસ શું હતો? તો પ્રેસિડેન્ટ ઓફ લાર્જેસ્ટ સ્ટીલ કંપની ઓફ USA, અમેરિકાની મોટામાં મોટી સ્ટીલ કંપનીનો પ્રમુખ એ આ ચાર્લ્સ શ્વેબ એ 9માનો એક હતો. બીજો માણસ હતો સેમ્યુઅલ ઇન્સ્યુઅલ. આ પોતે પ્રેસિડેન્ટ ઓફ લાર્જેસ્ટ યુટિલિટી કંપની ઓફ અમેરિકા. ત્રીજી વ્યક્તિ હતી હોવાર્ડ હોબ્સન. એની પણ આવી રીતે અમેરિકાની અંદર એક બહુ જ મોટી આ સ્ટીલની કંપની હતી. આર્થર ક્યુટન ચોથી વ્યક્તિ હતી. એ પોતે ધ ગ્રેટેસ્ટ વ્હીટ સ્પેક્યુલેટર, કે ઘઉંનો એ મોટામાં મોટો વેપારી એ વખતનો ગણાતો. પાંચમી વ્યક્તિ હતી રિચાર્ડ વ્હિટની. એ પોતે પ્રેસિડેન્ટ ઓફ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ. ન્યુયોર્કનું જે સ્ટોક એક્સચેન્જ છે ને એનો એ પોતે પ્રમુખ હતો. ન્યુયોર્કનું સ્ટોક એક્સચેન્જ એટલે કેવું કહેવાય કે એનો જો પ્રમુખ હોય એને જો છીંક આવે ને તો દુનિયાના અર્થશાસ્ત્રને શરદી થઈ જાય, ન્યુમોનિયા થઈ જાય એવું કહેવાય. એટલું બધું આવી રીતે પાવર એના હાથમાં હોય. આ બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, અમદાવાદ ને વડોદરાના સ્ટોક એક્સચેન્જ તો વિસાતમાં નહીં, દુનિયામાં ન્યુયોર્કનું સ્ટોક એક્સચેન્જ હોય ને એના આધારે એ આખી આ બધી આ પૈસાની બધી પ્રવૃત્તિઓ દુનિયામાં થતી હોય. તો એનો એ પોતે પ્રેસિડેન્ટ હતો. છઠ્ઠી વ્યક્તિ હતી આલ્બર્ટ ફોલ. એ પોતે સેક્રેટરી ઓફ ઇન્ટિરિયર ઇન હાર્ડિંગ્સ કેબિનેટ. પ્રેસિડેન્ટ હાર્ડિંગ થઈ ગયા અમેરિકાના, એની કેબિનેટની અંદર એ પોતે સેક્રેટરી તરીકે હતો. બીજી વ્યક્તિ હતી જેસી લિવરમોર. એ પોતે ધ ગ્રેટેસ્ટ બેર ઇન વોલ સ્ટ્રીટ. વોલ સ્ટ્રીટની અંદર એ મોટામાં મોટો આવી રીતે એ ગણાતો. અને આઠમી વ્યક્તિ હતી આઈવર ક્રેન્જર. એ પોતે કહેવા માટે એના માટે એવું લખ્યું છે કે હેડ ઓફ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ મોનોપોલી. દુનિયાની આ ગ્રેટેસ્ટ મોનોપોલી એનો એ પોતે આ મુખ્ય હતો. અને નવમી વ્યક્તિ હતી લિયોન ફ્રેઝર. એ પ્રેસિડેન્ટ ઓફ બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ. જે આંતરરાષ્ટ્રીય બધું ધારાધોરણ હોય એને વ્યવસ્થિત કરે અને એ જે પૈસાની બધી હેરફેરો થતી હોય એને વ્યવસ્થિત કરવાની જે બેંક એક છે એને પોતે પ્રમુખ હતો. આવા 9 માણસો કે જે પોતે પૈસાની દ્રષ્ટિએ આખા વિશ્વ ઉપર આધિપત્ય ભોગવતા હતા. એ બધા માણસોની એક મિટિંગ થયેલી અને પછી સક્સેસ નામના પુસ્તકની અંદર આ લેખકે પોતે પ્રસંગ ટાંક્યો છે કે આ બધા જે 9 માણસો 25 વર્ષ પછી એમના જીવનનો જ્યારે તપાસ કરવામાં આવ્યો ત્યારે આ 9માંથી 3 જણા એ આપઘાત કરીને મરી ગયેલા. એમાંથી 2 જણા એ પોતે જેલની અંદર જિંદગી ગાળતા હતા. એની અંદરથી જે 2 જણા હતા બીજા એ લોકો બેંકરપ્ટ એટલે કે નાદાર થઈ ગયેલા. અને આવી પ્રકારે 25 વર્ષ પછી એમની જિંદગી એ હતી નહોતી થઈ ગયેલી. ત્યારે આપણને પ્રશ્ન થાય કે જીવનની અંદર એવું શું ખૂટ્યું હશે કે આટલું બધું હોવા છતાં પણ 3 જણાને આપઘાત કરવો પડ્યો. જીવનની અંદર એવી કઈ પ્રકારના પ્રસંગો આવી ગયા હશે કે આટલું બધું હોવા છતાં પણ આવા બધા આ પૈસાવાળા માણસોને આ જેલની અંદર જવાનો વખત આવી ગયો. ત્યારે આ પ્રશ્ન એ આપણને ઘણીવાર થાય ત્યારે આપણને સમજાય કે જીવન તો ભગવાન આપી દે, સંપત્તિઓ પણ આપણે પ્રાપ્ત કરીએ, સત્તાઓ પણ મેળવી લઈએ, પણ જો આ જીવન જીવતા ના આવડે ને તો અંતે આ બધી દશા આવીને ઊભી રહેતી હોય છે. એટલે લખ્યું છે કે નથી મેળવાતી ખુશી સંપત્તિથી, આ મોજાઓ રડીને કહે છે જગતને, ભીતરમાં જ મોતી ભર્યા છે છતાંય સમુદ્રોના ખારા જીવન થઈ ગયા છે. કવિ આપણને સમજાય છે કે સંપત્તિ એ આપણને મળી જાય એનાથી કંઈ આપણા જીવનની અંદર કૃતાર્થતા આવી જશે એવું નથી. સમુદ્રના પેટની અંદર જ મોતીઓનો ભંડાર છે છતાં પણ એનું જીવન કેવું થઈ ગયું છે? ખારું ઝેર જીવન, ખારું જીવન એનું બની ગયું છે. એ માણસના જીવનની અંદર પણ આવું બધું જ એને આ લોકનું પ્રાપ્ત થાય પણ આવી જો દ્રષ્ટિ એક જીવન જીવવાની જો ન આવડે ને તો ઘણી બધી હાનિ એના અંતરની અંદર આવી રીતે પહોંચતી હોય છે. આજે દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે કેટલી બધી અશાંતિ એ લોકોના અંતરની અંદર એ ભરેલી છે. એનું કારણ શું કે આ જીવન જીવતા એ માણસને આવડતું નથી. અમેરિકાની અંદર 1950થી 60ના દાયકામાં એક પુસ્તક થોમસ હેરિસ નામના લેખકે લખેલું એ બહાર પડેલું. એનું નામ હતું આઈ એમ ઓકે યુ આર ઓકે, કે હું બરાબર છું અને તમે પણ બરાબર છો. અને આ પુસ્તકની અંદર એ લેખકે પોતાના જીવનની અંદર માણસ કૃતાર્થતાનો અનુભવ કેવી રીતે કરી શકે, આપણું જીવન હવે સાર્થક થયું છે એવો અનુભવ એને કેવી રીતે થાય એનું થોડુંક પોતાની બુદ્ધિના અનુસારે માર્ગદર્શન આપેલું. પણ આ પુસ્તક જેવું બહાર પડ્યું અમેરિકા અને ઇંગ્લેન્ડની અંદર અને થોડાક જ સમયની અંદર એની 50 લાખ કરતાં પણ વધારે કોપીઓ વેચાઈ ગઈ અને વર્ષો સુધી એ ન્યુયોર્કની અંદર બેસ્ટ સેલર બુકની યાદીમાં એ મોખરાના સ્થાન ઉપર રહેલું કે સૌથી વધારે વેચાતું પુસ્તક કોઈ હોય તો આઈ એમ ઓકે યુ આર ઓકે.
હવે આ પુસ્તક વાંચવા માટે, એમાંથી આવી રીતે કંઈક શીખવા માટે ત્યાંના બધા ધનાઢ્ય માણસોએ પડાપડી કરી મૂકી. એ આપણને શું સમજાવે છે કે આટલું બધું મેળવ્યા પછી હજી જીવનમાં કૃતાર્થતા નહીં અનુભવાતી હોય ત્યારે જ આ પુસ્તક વાંચવા મંડી પડ્યા હશે ને બધા. બાકી જો એ લોકોને સંપત્તિ, સત્તા, વૈભવ, ગાડીઓ, બંગલા, મોટર, આ તે બધાથી જો કૃતાર્થતા મનાઈ ગઈ હોત તો આ પુસ્તક વાંચવા કોઈ નવરો થાત? તમારે જે વસ્તુની જરૂર ના એને તમે કોઈ દિવસ લેતા નથી. શાકભાજી ખરીદવા નીકળ્યા હોઈએ તો કોઈ કે આપણે છત્રી ખરીદીને નથી આવતા, કારણ કે છત્રીની જરૂર જ નથી આપણને. તો જે વસ્તુની આપણને જરૂર નથી આપણે લેતા જ નથી. તો આટલું બધું હોવા છતાં પણ અંતર કેટલું બધું ખાલી હશે કે આ પુસ્તકમાંથી કંઈક માર્ગદર્શન મેળવી અને જીવન સાર્થક કરી નાખીએ. એ હિસાબે આ બધાએ પડાપડી કરી મૂકી. ત્યારે આપણને ખ્યાલ આવે કે આવું બધું મેળવ્યા પછી પણ, આટલી બધી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ અંતરની અંદર એ અધૂરપનો અહેસાસ એ સતત આપણને રહ્યા જ કરે. ઉન્નતિ મળવાથી કાંઈ મંઝિલ નથી મળી જતી. હું કંઈક વ્યક્તિઓને પર્વત પર રખડતી જોઉં છું. એક કવિ લખે છે કે બહુ આમ માણસ ઊંચે પહોંચી ગયો એટલે એને આમ બધું પ્રાપ્ત થઈ ગયું એવું નથી હોતી. પર્વત ઉપર પહોંચીને ઘણા બધા આંટા ફેરા માર્યા જ કરતા હોય છે. એટલે સત્તાના શિખરે આમ પહોંચી ગયા એટલે જીવન સાર્થક થઈ ગયું.